સુરતના સુવાલી શિવરામપુરા જૂના ગામ તથા મોરા ગામની સરકારી જમીનમાં સુરત મનપા દ્વારા સેનેટરી લેન્ડફિલ સાઇટની કરાયેલી પસંદગી સામે સ્થાનિક ગ્રામ્યજનોએ વાંધો ઉભો કરી સુરત કલેક્ટરને આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। સુરત જિલ્લા કલેક્ટરને હજીરા વિસ્તારના ગામોના સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સહિતનાઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત મનપા દ્વારા સુવાલી શિવરામપુર એટલે કે જૂના ગામ તથા મોરા ગામની સરકારી જમીનમાં સેનેટરી લેન્ડફિલ સાઇટની પસંદગી કરાઈ છે, જેની સામે સમગ્ર ગ્રામ્યજનો વિરોધ છે। તેને લઈને આ સાઇટ સામે ગ્રામ્યજનોએ વાંધા અરજી કરી હતી। આ પ્રોજેક્ટ થકી ઊભા થનારા વિવિધ સ્થાનિક મુદ્દાઓ અંગે પણ વિગતવાર માહિતી આપી હતી। અગાઉ 42% જમીન સંપાદન કરવાનો નિયમ હતો, તે ઉદ્યોગોના ભારણને કારણે આ વિસ્તારમાં આરોગ્ય, ટ્રાફિક તથા રસ્તાના બાબતે વારંવાર ફરિયાદો ઉઠતી રહેવા છતાં કોઈ કામ કે પ્રશ્નોના નિરાકરણ આવતા નથી। પાલિકાનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામ્ય આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। શું રજૂઆત લઈને આવ્યા છો કલેક્ટર કચેરીએ? મ્યુનિસિપાલિટી કચરો નાખવા માટે અમારી સુવાલી અને મોરાના ગામની જમીનની પસંદગી છે, તેને અમે વાંધો લીધો છે। જગ્યા જ અવેલેબલ નથી, ખોટી રીતે જગ્યાનું સિલેક્શન કર્યું છે। જગ્યા ત્યાં છે જ નથી આવી અને વસ્તી છે ચારે બાજુ, વસ્તીને કોઈ પ્રદૂષણનું ઉદ્યોગનું ભારણ છે, ટ્રાફિકની સમસ્યાનું કોઈ નિવારણ છે જ નહીં અને આ જગ્યા સિલેક્ટ કરી એ ખોટી કરી છે। સુરત કલેક્ટરને મનપાના સેનેટરી લેન્ડફિલ સાઇટના વિરોધમાં આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ગ્રામ્યજનો હાજર રહેવા પામ્યા હતા। ગામના લોકોએ કહ્યું હતું કે કચરો નાખવામાં આવશે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શિત કરશે અને જમીન નહીં પણ જીવ આપવાની નારેબાજી કલેક્ટર કચેરીમાં તેઓએ આવી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશ વારાજી, 25 ન્યૂઝ।